હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે બોર્ડના આપણી પાસે બહુ થોડાક જ દિવસ બાકી રહ્યા છે, બરાબર? રાઈટ. તમારી 27 ફેબ્રુઆરીથી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે અને તમારે વિજ્ઞાનના પેપરમાં રજા પણ એકાદ જ છે આ વખતે, બરાબર? રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જો વિજ્ઞાનની તૈયારી કરતા હોય તો સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યો છું એ પ્રશ્ન તમારે પહેલા કરી લેવાના, બરાબર? હવે તમને એમ થાય કે જે આપણે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક છે એમાં વિજ્ઞાનમાં ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે તમને બધા અલગ અલગ યુટ્યુબ ચેનલ પરથી અલગ અલગ રીતના તમને મળતા હોય છે. તો કયા પ્રશ્ન કરવા, કયા ના કરવા, બરાબર? તો એના માટે આપણે નાનો વિડીયો બનાવી રહ્યા છીએ કે આટલા પ્રશ્ન ખાસ કરી લેવાના જે બોર્ડની એક્ઝામમાં અવારનવાર પૂછાતા હોય છે, એ પ્રશ્નો આપણે જોશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલા આપણે હવે પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈશું, બરાબર? રાઈટ. આપણે જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ જ આપણે અહીંયા ઇન્ક્લુડ કરેલા છે, બરાબર? અને કેટલી લેન્થમાં લખવો એ પણ પ્રશ્ન છે કે વિદ્યાર્થી મિત્રો ઘણા એવું પૂછતા હોય છે કે સર લેન્થ કેટલી લખવી. જો તમારો 2 માર્કના તફાવતના 2 માર્કમાં કોઈ પ્રશ્ન હોય તો તફાવત હોય તો 2 મુદ્દા લખવાના, બરાબર? 3 માર્ક્સમાં તો આપણે પૂછાતા નથી. જો કદાચ પૂછાઈ જાય તો 6 મુદ્દા લખવા, બરાબર? 10માં આ વસ્તુ ધ્યાન રાખે. આકૃતિનો પણ 1 માર્ક હોય છે. કોઈ પણ આકૃતિ તમે દોરો, જેમ કે પાચન તંત્રની હોય, બરાબર? રાઈટ. 4 માર્ક્સનો પ્રશ્ન પૂછ્યો તો 1 માર્ક આકૃતિના પણ હોય છે, બરાબર? નામ નિર્દેશન સાચું કરવાનું રહેશે. આકૃતિવાળા પ્રશ્નોમાં એટલું ધ્યાન રાખવાનું રહેશે. દાખલા પણ પૂછાય છે આપણે વિદ્યુતના ચેપ્ટરોમાં, બરાબર? તો એ પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. દાખલા 3 માર્ક્સમાં પૂછાવાના પૂરા ચાન્સીસ છે, તો દાખલા પણ તમારે કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું. તમારો ટાઈમ આ બહુ જ કિંમતી છે, તો વિડીયોને અંત સુધી બની રહેજો. આપણે સીધા જ આઈએમપીના પ્રશ્નો પર જવાની વાત કરીશું. ઓકે, તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈશું કે વિસ્થાપન પ્રક્રિયાનો તમને ટૂંકનોંધ તરીકે પૂછા. વિસ્થાપન પ્રક્રિયાની ટૂંકનોંધ છે ચેપ્ટર નંબર 1 માં છે, 2 માર્ક્સમાં પૂછાશે, બરાબર? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો, અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાના તફાવત પણ તમારી જે એક્ઝામ છે એમાં પૂછાતા હોય છે. પછી છે મિશ્ર ધાતુનું ટૂંકનોંધ લખો. મિશ્ર ધાતુની ટૂંકનોંધ છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર? રાઈટ. એ પૂછાતી જ હોય છે, 3 માર્ક્સમાં પૂછાશે. ધાતુ અને અધાતુના તફાવતોને, બરાબર? એ મોસ્ટ આઈએમપી છે. તમે કોઈ પણ અગાઉના પ્રીવિયસ યરના પેપરો જોયા હશે અને સ્કૂલની એક્ઝામમાં પણ ધાતુ અને અધાતુ તત્વના તફાવતો, રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ બંને કરી લેવાના. ધાતુ અને અધાતુના તફાવત 2 માર્કમાં, ધાતુ અને અધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ 3 માર્ક્સમાં પૂછાવાના ચાન્સીસ છે. આયની સંયોજનોના ગુણધર્મ લખો, ગુણધર્મ પૂછાશે. પછી ધમની અને શિરાના તફાવત લખો. ધમનીની શિરાના તફાવત વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 2 માર્ક્સમાં પૂછાતા હોય છે. ધમની અને શિરા ખાસ કરી નાખજો. લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું? લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું? તેની આકૃતિ દોરવાની, તેના નિવારણના ઉપાયો પૂછાતા હોય છે, બરાબર? ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું? તેના નિવારણના ઉપાયો જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર? 4 માર્ક્સ માટે આપણે વાંચતા હોય તો આ પ્રશ્ન ખાસ વાંચી લેજો. માનવની પાચન તંત્રની આકૃતિ દોરી સમજાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 4 માર્ક્સમાં પાચન તંત્રનો પ્રશ્ન છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પાચન તંત્રનો પ્રશ્ન છે. હવે જો પાચન તંત્રની આકૃતિ દોરી સમજાવો, એમાં પછી જઠર હોય, નાનું આંતરડું હોય, એ રીતનું પણ પૂછાય. પાચન તંત્રની આકૃતિ દોરી તમને નામ નિર્દેશન કરવાનું પૂછે, એ પણ 2 માર્ક્સમાં પૂછી શકે છે. હૃદયની આકૃતિ છે, 2 માર્ક્સમાં પૂછી શકે છે, બરાબર? તો આકૃતિ પાચન તંત્રને હૃદયની. પછી જે માનવનું શ્વસન તંત્ર સમજાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શ્વસન તંત્ર એ પણ તમારા માટે 4 માર્ક્સમાં પૂછાઈ શકે. પીએચ નું મહત્વ 110%, પીએચ નો પ્રશ્ન ખાસ કરી લેજો, બરાબર? એમાં તમારે વરસાદનું પીએચ, પાણીનું પીએચ છે,
એ તમને 1 માર્કની ખાલી જગ્યામાં પૂછાતું હોય છે કે વરસાદનું પીએચ કેટલું હોય છે, પાણીનું પીએચ કયું હોય છે, આંબલીમાં કયું એસિડ હોય છે, સંતરામાં કયું એસિડ હોય છે. તો એ રીતના પ્રશ્ન 1 માર્કમાં પૂછાશે. કીડીનો ડંખ કાઢી જાય ત્યારે કયું તમારે આપણે કીડીનો ડંખ કાઢી જાય ત્યારે તમારે કયું ઉપયોગ કરવાનો હોય છે, બરાબર. એવી રીતના પ્રશ્ન પૂછાતા હોય છે. એટલે જે કોષ્ટક છે જે ચેપ્ટર 2માં એ ખાસ કરી લેવાનું છે. ખાવાના સોડાનો ઉપયોગ અને તેના રાસાયણિક સૂત્ર સહિત લખવાનું, બરાબર. હવે ખાવાના સોડાનો ઉપયોગ અથવા એવી રીતે પણ પૂછે કે તમારા મમ્મી તમારા માટે રસોઈમાં ક્રિસ્પી પકોડા બનાવે છે, તે તમારી વસ્તુ વિશે જણાવો. તો પણ ખાવાના સોડાનો ઉપયોગ લખવાનો થશે અને રાસાયણિક સૂત્ર ખાસ તૈયાર કરી દેજો. આટલા પ્રશ્ન તમારે પહેલાં તૈયાર કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. તો સ્ક્રીનશોટ પાડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 13 છે તે જોશું કે પોષણ એટલે શું. એમાં અમીબા પોષણની આકૃતિ દોરી સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન કરવાનો સાથે સાથે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આની સાથે તમારે બીજો એક પણ પ્રશ્ન કરવાનો રહેશે, સ્વયંપોષી પોષણ, બરાબર. એ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર. સ્વયંપોષી પોષણ છે એ પણ કરવાનો. પછી આકૃતિ આવશે, માનવ પ્રજનન તંત્રની આકૃતિ દોરી સમજાવો, 3 માર્ક્સમાં, બરાબર. અને છે માદા પ્રજનન તંત્ર એટલે કે સ્ત્રીનું પ્રજનન તંત્ર, બરાબર. બંને પ્રશ્ન ખાસ કરજો, 3 માર્ક્સમાં પૂછાશે. આકૃતિ દોરી સમજાવવાના રહેશે. પુરુષનું પ્રજનન તંત્ર અને સ્ત્રીનું પ્રજનન તંત્ર, આકૃતિ દોરી સમજાવો, 3 માર્ક્સમાં પૂછાશે. 1 માર્ક હશે તે તમારા આકૃતિના છે. માનવ વસ્તી નિયંત્રણ અટકાવવાના ઉપાયો જણાવો. આ પણ મોસ્ટ આઈએમપી છે. તમે અગાઉના પ્રીવિયસ યરના પેપરોમાં હશે, બરાબર. માનવ વસ્તીનું નિયંત્રણ છે અટકાવવા માટેના ઉપાયો જણાવો. પછી છે યુવા અવસ્થામાં છોકરા અને છોકરીમાં શું ફેરફાર થાય છે, એ પ્રશ્ન પૂછાવાના પૂરા ચાન્સીસ છે. ઓઝોન સ્તરનું વિઘટન માટે ચિંતાનો વિષય છે, તે જવાબદાર કારણ જણાવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઓઝોન સ્તરનું વિઘટન માટેના જવાબદાર કારણો જણાવો. એ પ્રશ્ન ખાસ કરી લેજો. એમાં CFC નું પૂરું નામ જણાવો, 1 માર્કમાં પૂછાતું હોય છે, બરાબર. નિવસન તંત્ર એટલે શું, એ ટૂંકનોટ ટાઈપ પ્રશ્ન પૂછાઈ શકે છે. નિવસન તંત્રનું પ્રશ્ન ખાસ કરી દેજો, બરાબર. પછી છે જૈવિક વિશાલન, એ ટૂંકનોટ લખો. જૈવિક વિશાલન વિશે તમારે લખવાનું છે, બરાબર. પછી એ લેન્સનું સૂત્ર લખો અને તેનો SI એકમ લખો, મોસ્ટ આઈએમપી, બરાબર. લેન્સનું સૂત્ર લખો અને તેનો SI એકમ તમારે લખવાનો છે. 2 માર્ક્સમાં પૂછાય. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. આકૃતિ દોરી તમારે સમજાવવાનું છે. જાલીવાળા કિનારા છે, બરાબર. 3 માર્ક્સમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓહમનો નિયમ કરી નાખવાનો, બરાબર. તારાઓ કેમ ટમટમે છે, કારણ આપો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તારાઓ કેમ ટમટમે છે એ કરવાનો રહેશે પ્રશ્ન, બરાબર. તારાઓ સાથે તમારે પણ એ તૈયાર કરી લેવાનો કે સ્વચ્છ આકાશ છે તે ભૂરા રંગનું વાદળ, ભૂરા રંગનું સાથી દેખાય છે એ, અને વહેલી સવારે સૂર્યાસ્તમાં 4 મિનિટનો અંતર છે. આ 2 પ્રશ્ન ખાસ કરી નાખજો. ટિન્ડલ અસરની ટોકન લખો. આ પૂછાતું હોય છે, બરાબર. ટિન્ડલ અસર છે. પછી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. અગાઉ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું છે તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી છે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો. 4 માર્કમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા, બરાબર. આ પ્રશ્ન ખાસ કરવાનો છે. લાક્ષણિકતા છે, બરાબર. આ પ્રશ્ન પૂછાશે. સોલેનાઇડ વાળો પ્રશ્ન પણ ખાસ કરી લેજો. અહીંયા લખ્યો નથી પણ ધ્યાન રાખજો. જો સોલેનાઇડનો પ્રશ્ન છે એ તમારે ખાસ કરવાનો છે. સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો. મિશ્રણ અણુ રચના છે એ ખાસ કરી નાખજો. સાબુની સફાઈ ક્રિયાવિધિ 4 માર્ક્સ માટે પૂછાશે. આ પછી ધોવાના સોડાના ઉપયોગો લખો અને તેનું રાસાયણિક સૂત્ર લખવાનું છે. ધોવાના સોડાના ઉપયોગ 4 માર્ક્સમાં પૂછાઈ ગયા છે અગાઉ.
તો ધ્યાન રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્લાસ્ટર ઓફ પેરિસ છે એનો ઉપયોગો અને રાસાયણિક સૂત્ર, અને પ્લાસ્ટર ઓફ પેરિસનું જે રાસાયણિક નામ છે તે એક માર્કમાં પૂછાઈ ગયું છે. થર્મિટ પ્રક્રિયાની ટૂંકનો લખો. થર્મિટ પ્રક્રિયા એટલે શું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. થર્મિટ પ્રક્રિયા 3 માર્ક્સમાં પૂછાશે. પ્લાસ્ટર ઓફ પેરિસ 4 માર્ક્સમાં પૂછાશે. ધોવાના સોડા 4 માર્ક્સ. સાબુની સફાઈ ક્રિયાવિધિ જણાવો, એ પણ 4 માર્ક્સમાં પૂછાશે. મોટવાણીનું સૂત્ર લખો અને તેનો એસઆઈ એકમ લખો, આ 3 માર્ક્સમાં પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. આટલા તો ખાસ પ્રશ્ન 30 પ્રશ્ન છે, એટલા તમે તો યાદ કરી લેશો તો તમને સારા એવા માર્ક્સ આવી શકે છે. એટલા પ્રશ્ન ખાસ કરવાના, બરાબર. અને સ્ક્રીનશોટ પાડી લેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું, બરાબર. સ્ક્રીનશોટ પાડી લેજો.